આમાં કેવું છે કે સરકાર છે ને એ 10 વર્ષનો એક ભરતી કેલેન્ડર તૈયાર કરે છે કે આવનારા 10 વર્ષમાં આપણે 2 લાખથી વધારે લોકોની ભરતી કરવાની છે. એટલે દરેક એવા માતા પિતા જે સાધારણ ઘરમાંથી હોય, ખેતીવાડી કરતા હોય, મજૂરી હોય, આદિવાસી સમાજના લોકો હોય, તો કે જે વંચિત રહી ગયેલા લોકો છે, એના મનમાં એક આશા જન્મે કે ભાઈ 2 લાખ લોકોની નોકરીની ભરતી થશે, ઓકે, તો એમાં અમારા છોકરાનો વારો આવી જશે. એ બિચારા પેટે પાટા બાંધી ગમે તે રીતે આર્થિક સંકળામણ ભોગવીને છોકરાને ગાંધીનગર અથવા તો સારા શહેરોમાં તૈયારી કરવા મોકલે, એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. હવે સરકાર એવું કહે છે કે ભાઈ અમે ભરતી કરીએ છીએ, પણ એ ભરતીમાં જે આઉટપુટ મળવો જોઈએ, મતલબ કે સરકાર એવું કે અમારે 2000 લોકોની ભરતી કરવી છે, 2000 ની ભરતી થાય, છોકરા ફોર્મ ભરે, તૈયારી કરે, પરીક્ષા આપે, અને છેલ્લે 2000 પૂરા થતા નથી. તો એવું હાથે કરીને કોઈ કરતું હોય ને એવું લાગે છે. અચ્છા, હા. કેવી રીતે? તો કે માની લો કે પહેલા ભરતી પ્રક્રિયા હતી ને એમાં એવું ચાલતું હતું કે ગુજરાતમાં 2000 લોકો લેવાના છે, કેટેગરી વાઇઝ એનું ડિવિઝન થઈ જાય, પરીક્ષા લેવાય, પછી માની લો કે એમાં જનરલ કેટેગરીના 400 લોકો લેવાના છે, તો જે લોકોએ પરીક્ષા દીધી હોય એમાં ઉપરથી 1 નંબરથી ચાલુ કરે 400 સુધી અટકી જાય. ઓકે, એટલે મેરિટ ક્યાં સુધી જાય તો કે એ વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર નક્કી થાય. એવો નિયમ નહીં કે ભાઈ મિનિમમ આટલા તમારા માર્ક્સ લાવવા પડશે. માની લો કે 10મા અને 12મા ધોરણમાં આપણે એવો નિયમ છે કે ભાઈ 35% 33% માર્ક્સ તમે લાવો તો પાસ. પણ એમાં સામે એવો નિયમ છે કે તમારો અભ્યાસક્રમ નક્કી હોય, તમારા 7 વિષય હોય એના તમને પાઠ્યપુસ્તક આપી દીધા હોય, પેપર એ 7 પુસ્તકોમાંથી જ નીકળે. એમાં એવું છે કે માની લો કોઈ પ્રશ્ન પુસ્તકનો 12નો પૂછાઈ ગયો હોય તો ભરતી બોર્ડ એને રદ કરે છે. તો જો તમે આમાંય આવું, અત્યારે સરકાર ભરતી બોર્ડમાં શું લાવ્યું છે કે હવે 40% તમારે લાવવાના. ઓકે, મતલબ કે હું પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરું છું તો અત્યાર સુધી એવું હતું કે ભાઈ 200 માર્ક્સનું પેપર હોય એ મારે આપવાનું, પછી મેરિટમાં મારું નામ આવે તો ઓકે. હવે સરકારે શું કર્યું, ભરતી બોર્ડે, કે આ 200 પ્રશ્ન છે ને એને 2 ભાગમાં વહેંચી દીધા, A અને B માં. એમાં A ને 80 માર્ક્સનું રાખ્યું, B ને 120 નું રાખ્યું, અને એ બંનેના 40% તમારે લાવવાના, પ્લસ ઓલ ઓવર 200 ના એ 40% લાવવાના. તો આવું ડબલ ફિલ્ટર જે મૂક્યું ક્રાઇટેરિયાનું, એના લીધે શું થયું કે ગુજરાતના જે બિચારા આજે ગામડાની તમે વાત કરો, 35,000 થી વધારે ગામડાની સ્કૂલો છે, એમાં લગભગ ક્યાંય ઠેકાણા નથી. કોઈ સરકારી શાળાનો શિક્ષક એવું ન કહે કે અમારી પાસે ભણી અને આ છોકરો ડોક્ટર બન્યો, કે આ છોકરો એન્જિનિયર બન્યો, કે કોઈ ધારાસભ્ય એવું ન કહે કે સારી સ્કૂલ જોઈ તમારા વિસ્તારમાં આવો.